વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. આજે આપણે વાત કરશું કે ડિપ્લોમા સેમેસ્ટર 3 કોમ્પ્યુટર ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ નવા ડીઆઈ કોર્સ સાથે બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે ભાઈ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા અત્યારે કરવામાં આવ્યું છે બરાબર છે. અને આપણે ટેકનિકલ છે, જો આપણે એન્જિનિયરિંગમાં આગળ વધતા હોય છે, આપણી ચેનલ છે મોસ્ટ ઓફ એન્જિનિયરિંગનું બનાવતી હોય છે. તો ડિપ્લોમાના બધા પ્રશ્નો છે, ચેપ્ટર વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ બધું જ મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર તમને જોવા મળી રહેશે બરાબર છે મિત્રો. અને પ્લેલિસ્ટમાં પણ બધું મટીરિયલ આપેલું છે. અને સેમેસ્ટર 3ની જો વાત કરીએ આપણે, સેમેસ્ટર 3 બરાબર છે, એનું બધું જ મટીરિયલ છે એ તમને આગળ મળી રહેશે. કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની કશું જરૂર છે નહીં, બટ તમારે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ અને નોટિફિકેશન ઓન રાખો, જેથી કરી કાંઈ પણ નવું મટીરિયલ આવે ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. હવે આપણે વાત કરીએ ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ FOS નવા ડીઆઈ કોર્સ સાથે આવી ગયું. અને જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે તમારા માટે બેસ્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી દ્વારા આ આઈએમપી છે એ તમને બતાવવાનો છું. તો વિડીયો તમે લાસ્ટ લગી જોવાનો છે. અને બધા મિત્રોને કોમ્પ્યુટરના જે મિત્રોને આઈએમપી પ્રશ્ન બધા તમે જોતા હોય એ મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય. જેની જોઈન થવા માટે લિંક તમને નીચે આપેલી છે. એમાં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો. ઓકે મિત્રો, તો આપણે વિડીયો મિત્રો આગળ વધીએ. તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સબ્જેક્ટ કોડ નવા ડીઆઈ કોડ સાથે. તો એ તમને પ્રશ્ન આપેલા છે. સિમ્પલ બેસ્ટમાં બેસ્ટ તમારું મટીરિયલ છે, તમને જોઈને પણ તમને વાંચવાનું મન થાય અને સારી રીતે પ્રિપેરેશન કરી શકો એવું બેસ્ટ મટીરિયલ છે. આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા એક્સપર્ટ દ્વારા મટીરિયલ છે સાવ ફ્રી ઓફ કોસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રેઝન્ટેશન છે બરાબર, પીડીએફ નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો 1 થી 5 પ્રશ્નો છે મિત્રો, એ તમને પહેલા પેજમાં પહેલી સ્લાઇડમાં લીધેલા છે. વોટ ઇઝ અ ઓપરેટિંગ સિસ્ટમ, લિસ્ટ આઉટ સર્વિસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. જેમ કે ગુજરાતીમાં ઇંગ્લિશ બંનેમાં આપેલ છે કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે, ઓપરેટિંગ સિસ્ટમની સેવાઓની યાદ કરો, મીન્સ કે યાદી બનાવો કે સિસ્ટમ લિસ્ટ બનાવવાની થાય તમારે એમ. ઓપરેટિંગ સિસ્ટમના ધ્યેયો મીન્સ કે એમ ગોલ્સ છે એ. લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એક્સપ્લેન ધ ગુજરાતી ઇંગ્લિશ બંને પ્રશ્ન છે, તો જેને જે અનુકૂળ ભાષા હોય ને એ વાપરજો, મીન્સ કે યુઝ કરજો, બોલજો એક્ઝામમાં બધી રીતે. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વિગતવાર સમજાવો. ટુ બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. આવી રીતના બેસ્ટ મટીરિયલ જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો એ પણ પાડી લઈએ, અને જે મિત્રોને પોતાની રીતે વિડીયો જોઈને પણ પાકું કરી શકે છે, રીડિંગ કરી શકે છે. નેક્સ્ટ આગળ વધીએ સ્લાઇડ નંબર 2માં 6 થી 10 પ્રશ્ન છે. તો છઠ્ઠો પ્રશ્ન શું છે કે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર યાદ કરો અને તેમાંથી કોઈ એક સ્ટ્રક્ચર સમજાવો, મીન્સ કે લિસ્ટ આઉટ ધ OS સ્ટ્રક્ચર એન્ડ એક્સપ્લેન એની વન OS સ્ટ્રક્ચર. હવે છે એક 7નો પ્રશ્ન શું કહે છે, એક્સપ્લેન ઓપરેટિંગ સિસ્ટમ એટલે સર્વિસ કે ઓપરેટિંગ સિસ્ટમ સેવાઓ સમજાવો. 8મા નંબરનું છે પ્રોસેસ લાઈફ સાયકલ વિગતે સમજાવો, મીન્સ કે એક્સપ્લેન ધ પ્રોસેસ લાઈફ સાયકલ ઇન ડિટેલ. પછી એક્સપ્લેન ધ પ્રોસેસ કંટ્રોલ બ્લોક્સ PCB ઇન ડિટેલ, મીન્સ કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે એ તમારે સમજાવવાનું છે. પછી એક્સપ્લેન ધ FCFS શેડ્યુલિંગ એલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ. FCSS મતલબ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલ એલ્ગોરિધમ છે એ તમારું ઉદાહરણ સહિત સમજાવવાનું છે. અને બીજું એક મિત્રો કે જે ફિગર આવતી હોય ડાયાગ્રામ આવતો એ દોરવાનું છે, એ પણ તમને લાસ્ટમાં સમજાવી દઈશ. પહેલા આપણે પ્રશ્ન જોઈએ. 10 પ્રશ્ન થઈ ગયા. સ્ક્રીનશોટ જે મિત્રોને પાડવો એ પાડી લેજો, કેમ કે આની પીડીએફની કોઈ લિંક અલગથી હશે નહીં, કેમ કે પીપીટી છે. 11 થી 15 પ્રશ્નની વાત કરીએ તો 15મો પ્રશ્ન છે રેસ કન્ડિશન સમસ્યા વિગતે સમજાવો. પછી 14મો છે કોન્ટેક્ટ સ્વિચિંગ વિશે સમજાવો. શેડ્યુલના પ્રકાર વિગતે સમજાવો, મીન્સ કે પ્રકાર છે એ તમને ખબર હોવી જોઈએ. સમજાવવાના કે સમજાવી શકે. RRB સહિત તમારે સમજાવવાનું છે, એલ્ગોરિધમ ઉદાહરણ સહિત. SGF. તો આ તમારા 11 થી 15 પ્રશ્ન. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. બટ સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કે આવું નવું મટીરિયલ છે એ તમને મળી રહેશે. પ્લસ સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલ પ્લેલિસ્ટમાં પણ મોકલવામાં આવશે, એડ કરી દેવામાં આવશે. પ્લસ સેમેસ્ટર 3ના વોટ્સએપ ગ્રુપમાં પણ કોમ્પ્યુટરના એમાં તમને મોકલવામાં આવશે. ઓકે, જે મિત્રો જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન થઈ જાઓ, કેમ કે આવું સારામાં સારું મટીરિયલ તમને મળતું રહેવાનું છે. પછી અહીંયા લખેલ છે ડેડ લોક્સ અને ડેડ લોક દૂર કરવાના ઉકેલો, મીન્સ કે રિમૂવલ સોલ્યુશન. એ પ્રશ્ન છે ડેડ લોક થવા માટેની આવશ્યકતા શરતો છે. પછી લોજિક એડ્સ અને ફિઝિકલ એડ્સ વચ્ચેનો તફાવત છે, મીન્સ કે ડિફરન્સ બિટવીન છે લોજિકલ, બરાબર છે, તો એ પણ પ્રશ્ન કરી નાખજો. પછી ફિક્સ અને સ્ટેટિક પાર્ટીશન સાથે મલ્ટી પ્રોગ્રામિંગ સમજાવો. પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન વચ્ચેના તફાવત. તો આ તમારા 16 થી 20 પ્રશ્નો સારામાં સારું મટીરિયલ તૈયાર થયું. પછી આગળ પ્રશ્નની જો વાત કરીએ તો સ્વેપિંગ સમજાવો, મેમરી લોકેશન અને મેમરી પ્રોટેક્શન સમજાવો. બરાબર, સોરી પ્રોટેક્શન એમ. પછી
શું છે કે ફ્રેગમેન્ટેશન સમજાવો. 24મો છે પેજિંગ પર ટૂંકનું પેજિંગ, બરાબર છે. FIFO પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમ સમજાવો. આ તમારા 21 થી 25 પ્રશ્નો થયા. હવે લાસ્ટ વાત કરીએ તો ફાઇલ ઓપરેશન સમજાવો. મીન્સ કે ઓપરેશન છે એમાં સમજાવવાનું થાય. ફાઇલ એટ્રીબ્યુશન સમજાવો, બરાબર છે. પછી આ બધા જ પ્રશ્ન પાકા કરવાના છે. તો 29મો છે એ પણ તમારે ખાસ કરી નાખવાનું. 30મો છે એ પણ તમારે કરી નાખવાનું છે. સ્કેન ડિસ્કસ શેડ્યુલિંગ એલ્ગોરિધમ સમજાવો, બરાબર છે. તો આ તમારા ટોપ 30 પ્રશ્નો છે મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો પાડવો હોય ને, ખબર છે. તો જીટીયુ એક્ઝામમાં તમે સારીમાં સારી રીતે છે મિત્રો કે તમે તૈયારી કરી શકશો અને સારી રીતે ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ છે તમે સારામાં સારા માર્ક્સ સાથે શું કરી શકો તો કે આરામથી પાસ થઈ જશો, ખબર છે. અહીંયા મિત્રો મિસ્ટેક છે થોડુંક. એકેડમી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર સ્પીડ મેં ધ્યાનમાં રાખીને ફટાફટ મટીરિયલ તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તો જે મિત્રોને પાસ થવું હોય, સારા ગ્રેડ લેવા હોય, સારું મટીરિયલ રીડિંગ કરવું હોય એ મિત્રો આમાંથી મટીરિયલની તૈયારી કરી શકે છે. રેડી. આ થઈ ગયું આપણા જીટીયુ એક્ઝામના ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ સેમેસ્ટર 3 કોમ્પ્યુટરના આઈએમપી પ્રશ્નો 30 ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. આ તમારે રીડિંગ કરી નાખવાનું છે. હવે વાત કરી તમારા માર્ક્સ છે કઈ જગ્યાએ સ્કોર કરી શકાય અને કઈ જગ્યાએ કાપી શકાય. તો એની વાત કરું મિત્રો તમને, તો આકૃતિ છે તમારે કમ્પલસરી ને ફરજિયાત દોરવાની, બરાબર છે. કે આકૃતિ ડાયાગ્રામ આવતા હોય મિત્રો એ ઘણા મિત્રો દોરતા નથી. એ દોરશે તો માર્ક્સ મળશે, બાકી કપાશે. ઓછી મહેનતથી વધારે સારા માર્ક્સ મેળવવા હોય તો આકૃતિ છે, ફિગર છે, ડાયાગ્રામ છે કે જે આવતું હોય ને તમે દોરો, બરાબર છે. તો એના કરતા તમારા માર્ક્સ છે મિત્રો કપાશે. બીજું એ કે તમારે ફિગર એ વાત થઈ ગઈ. હવે તમારે જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે જીટીયુનું પેપર છે ને એ તમારે લખવાનું છે જેથી કરીને સારામાં સારા માર્ક્સ મળે અને ફેલ થવાના ચાન્સ છે એ તમારા 50 થી 30% ઘટી જાય. ત્રીજું એ કે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું જેટલું માંગ્યું છે ને મિત્રો એટલું જ તમારે લખવાનું છે. કેમ કે ચોખ્ખું લખશો તો તમે સારી રીતે માર્ક્સ મળશે, નકર માર્ક્સ કપાશે. આટલી વસ્તુનું ધ્યાન રાખો મિત્રો. અને બીજા મેં તમને 30 કીધેલા પ્રશ્ન તૈયાર કરી નાખો. બીજી કઈ હેલ્પની જરૂર, કઈ પ્રશ્નો કઈ પૂછવું હોય મિત્રો તો મને કોમેન્ટ કરો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમે મિત્રો તરીકે ગાઈડ કરશે. કોઈ પણ કાંઈ પણ ડાઉટ કરી હોય તો ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, તો કોમેન્ટમાં પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા કોમ્પ્યુટર સેમેસ્ટર 3ના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા દોસ્તોને શેર કરો આખો વિડીયો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન રાખો જેથી કરી કોમ્પ્યુટર સેમેસ્ટર 3ના કોઈ પણ વિડીયો આવે ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. ઓકે ભાઈ, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ.